છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, કાયદો અને વ્યવસ્થા અને એનકોડ જેવી મહત્વની કામગીરી અંગે અધિકારીઓને કલેક્ટરનું માર્ગદર્શન. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગના સંકલન સમિતિના અધિકારીઓને તેમની કચેરી હેઠળ ચાલતા કામોને વિકાસ કાર્યોને ઝડપી વેગ આપવામાં સૂચન કર્યું હતું. આ બેઠક સાથે ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, કાયદો અને વ્યવસ્થા એનકોડ સહિતની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા તેમની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી. ભગત દ્વારા ગવર્નિંગ બોડીની બેઠકમાં પ્રેઝન્ટેશન દ્વારા કામગીરીની જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી. ભગત, પ્રાંત અધિકારી સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.